રાવણે કીધું કે મારા 5 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. મારા મનમાં જે વાતો હતી મારી વાતો અધૂરી રહી ગઈ છે. જો આપનાથી આ 5 વસ્તુ પૂરી થાય ને તો આ 5 વસ્તુ પૂરી કરતા આવજો. પહેલી મારી યોજના એ હતી કે ઇન્દ્રનું વજ્ર અને દુનિયાનું લોખંડ ભેગું કરીને એક એવો થાંભલો બનાવવો હતો કે હજારો વર્ષથી પૃથ્વીનો ભાર શેષનાગ ઝીલે છે એની જગ્યાએ લોખંડના થાંભલાને મારે ગોઠવી દેવો હતો અને શેષનાગને પૃથ્વીના ભારમાંથી મુક્તિ અપાવી. બીજી મારી યોજના એ હતી કે બલિરાજાને દેવતાઓને સહાય કરવા માટે થઈને તમે જે પાતાળમાં 3.5 ડગલામાં ઉતારી દીધો એ મારે બલિરાજાને પાતાળમાંથી છોડાવવો હતો. મારી ત્રીજી વાત, ચંદ્રમાની અંદર કલંક છે. પૂનમની રાતે ચંદ્રમા એવો શોભે પણ એની માલપા જે કાળા ડાઘ છે એ ચંદ્રમાના કાળા ડાઘને મારે દૂર કરવા હતા. ચોથી વાત જે છે યમરાજને અને માણસને જે યમલોક સાથેનો સંબંધ છે એમાંથી મારે મુક્તિ અપાવી તેને એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જાતે સમજી લે, વચ્ચે યમ ના આવે. અને 5મી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનો 3/4 ભાગમાં જે પાણી છે, દરિયો છે, એ ખારો છે. એમાં મારે અમૃતના કુંભ ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો. આ મારી 5 વાતો છે એ અધૂરી રહી ગઈ છે. હે પ્રભુ, પણ ત્યાં તો રામને પરસેવો વળી ગયો. બ્રહ્માંડમાં હજી આવું કોઈ નથી જન્મ્યું કે 5 વાતોની એક હારે પૂરી કરી શકે.